ફરિયાદી રાહુલ પાટીલની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બનાવની વિગત એવી છે કે ગુનાના ફરિયાદી રાહુલ પાટીલ અને એના કાકા રામકૃષ્ણ રાજારામ પાટીલ એ બંને તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ રવિવાર હોવાથી સાંજે 7-1 વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું. તે અનુસંધાને આ ગુનાની જે ફરિયાદી જે છે એ એમના કાકા કે જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં રહે છે એના કાકાના ઘરની આગળ પાનના ગલ્લે તે ઊભો હતો. તે વખતે આ ગુનાના 2 આરોપીઓ જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે. આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા. એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા. એટલે ફરિયાદીએ એના કાકાને બૂમ પાડી અને બોલાવી લાવ્યો. એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. આ બનાવ છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસનો. ત્યારબાદ ફરિયાદી અને એના કાકાના ઘરે જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ એમના ઘરે ગયા અને ત્યાં આશરે 7:30 વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને મારવા લાગ્યા, ગાળાગાળી કરવા મળ્યા અને પછી વારાફરતી એટલે પહેલાં રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલાં છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા માર્યા. ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા. આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે. રામકૃષ્ણ રાજારામ પાટીલની ઉંમર 40 વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો, એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે રાહુલ પાટીલ એ ટેમ્પામાં મજૂરી કામ તરીકે જતા હતા. ડિંડોલી પોલીસે આ ગુનાના બંને આરોપીઓ કમલાકર કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે એ બંનેને ડિટેન કરી દીધેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. એમની પૂછપરછ કરી નિવેદન નોંધી અને ધરપકડ કરવા અને અન્ય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ 2 ચોરીના ગુના અને 1 શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ ભાઉસાહેબ શિંદે એમના વિરુદ્ધમાં 2 GP એક્ટ 135 એટલે હથિયારબંધીના 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં